હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો. તો અમારે તો જો અહીંયા આવું વાતાવરણ છે. તમારે કેવું છે? કોમેન્ટ કરીને બતાવી દો. તનિષ્કાબેનને હું નીચે લઈને આવી છીએ, ધાબા પર રમી છે. વાતાવરણ મસ્ત છે. મેં કીધું લઈને જાવ. આજ લાગે છે વરસાદ તૂટી પડશે. તમને કેવું લાગે? વરસાદ આવશે કે નહીં? અમારે તો અહીંયા આવી રીતે વરસાદ છે. અને એક દુઃખની વાત એ છે મિત્રો કે આજ મારો ગેસનો બાટલો પૂરો થઈ ગયો અને બાટલો આવે એમ નથી. અમને મકાન માલિક બાટલો દે છે, પણ એ મકાન માલિક બા એમ કહે છે કે હવે તો બાટલો હું ન આપું, કેમ કે 25 દિવસ પછી આવે છે નોંધાવી, તો એ તો આવે એમ કહે છે. કોને ખબર આવશે કે નહીં? હે ભગવાન, આવી જાય. પહેલું નોરતું છે. હે માતાજી, બાટલો અને ગમે એના સેટિંગ થઈ જાય. પછી આપણે તો બહારનું રોજ પહોંચાણ ન થાય. પછી મારે કનિષ્કાને વિવાન ઘડીક વારમાં ભૂખા થઈ જાય. કરવું હું કાંક જમવાનું તો બહારનું તો આપણે પહોંચાણ થાય જ નહીં મિત્રો. એક દિવસ હોય, 2 દિવસ હોય, કેટલા દિવસ આપણે કરશું એડજસ્ટ? એવી દુઆ પ્રાર્થના કરો કે જલ્દી આવી જાય. જો વાતાવરણ આવું છે, તમારે તો ને કેવું હોય કોને ખબર? કોમેન્ટ કરજો. વાતાવરણ નીચે રમે વિવાનભાઈ, નીચે રમે જો ભમેડા ફેરવે વિવાનભાઈ. કેવું કરે જો, ઓલું ડીશનું વાયર તોડે. અમારે બાજુવાળાનું છે અને ખીજા છે. બા રાડે દેશે. કનિષ્કા, એમ ન કરાય બેટા. મારું ડાન્સ કરો, હાલો. ડૂડી જો એ ડાન્સ કરે છે. હાલો એમ કે તો હાલો ફ્રેન્ડ. ઉપર પાણી પાયું હતું. તુલસી માતા છે, આ ગુલાબ છે, આ એલોવેરા છે. એલોવેરા માથામાં લગાવવા માટે રાખી છે. જો તુલસી માતા હાવ બિસારા હુકાઈ ગયા છે. કેટલું ધ્યાન રાખીને તો તુલસી માતા હુકાઈ જ જાય. આ ગુલાબામાં મસ્ત ગુલાબ આવ્યા હતા જો, સરસ મજાના. પણ કનિષ્કા બેને તોડી નાખ્યા. કનિષ્કા મારી સામું જોવે છે કે મમ્મી શું કરે છે. મમ્મી કાંઈ કરતી નથી. મમ્મી કનિષ્કાને લઈને ઉપર આવી છે, કેમ કે વાતે મસ્ત ઠંડો પવન આવે છે ને, એટલે એક ઉપાધિ છે બાટલાની. એ ભગવાન બાટલાનું થઈ જાય. કનિષ્કા બેન જો થી કોમેન્ટ કરજો, તમારો વરસાદ આવે છે કે ખાલી આવું વાતાવરણ થયું છે? અમારે તો અહીંયા જો વરસાદની આજ ફૂલ તૈયારી છે. મિત્રો, તમે મને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ નથી કરતા, લાઈક નથી કરતા, ફોલો નથી કરતા મિત્રો, એવું ન કરો. અમને નાના માણસો સમજીને ફોલો કરે. ના, ફેસબુકમાં જોતા હોય ફોલો કરી નાખજો, અને યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. મારી કનિષ્કાને લાઈક કરી નાખજો. અમે દીવાબત્તી કરીએ છીએ. કનિષ્કા બેન આપું તો દીવાબત્તી તો કરવા પડશે હાંજના ટાઈમે. કનિષ્કા બેન શાંતિથી બેઠા નથી. જો જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જો તમારા ક્યાં કુળદેવી છે, ક્યાં માતાજીને તમે પૂજો છો. જો મિત્રો, દીવાબત્તી કરી નાખ્યા છે. સાંજનો ટાઈમ થાય એટલે દીવાબત્તી તો કરવા પડે. જો કનિષ્કા બેન અમારે ટીંકોરી લઈને મંડાઈ પડ્યા છે. હાલો ફ્રેન્ડ, આમ જો આ વાવાઝોડાના લીધે આમ જો ઘરમાં ધૂળ થઈ ગયું. આ બારી બાયણા તો બંધ રાખી, પણ જો આ નીચેથી આવે. જો બારીનું બધું બંધ છે. જો આ હજી મેં વાળ્યું છે. પાછી ઉડીને આવી ધૂળ. પાછી જો એટલી આ ઠેલી માટલી ભરી નાખી. જો કેટલી બધી ધૂળ ના આવે. બધું પત્તાના નીચે તો હાવા ચાલુ છે. આ ખોલાય એમ નથી, અંદર આવી જાય એમ છે. નકર તો બતાવત કેવું વાવાઝોડું આવે છે. છોકરા બીવાઈ જાય એટલે પછી બંધ રાખ્યું છે. કનિષ્કા બેન જો ભૂત જેવા થઈ ગયા. આ એક જાતનું મારે કનિષ્કા બેન વાવાઝોડું છે. મારે આવી રીતે છે જો મિત્રો.